નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સરસ મજાના સેન્ટેન્સો જોવાના હે. બોલતા શીખો, ભાઈ ઇંગ્લિશ બોલતા શીખો. બસ ખાલી આટલા તમે વાક્ય કરી લો, 200 જેટલા વાક્યો કરી લો એટલે તમને અંગ્રેજી આપોઆપ આવડી જાય ભાઈ. પછી અલગ અલગ કાળમાં આપણે જોશું. એક વાક્ય લીધું તો વર્તમાન કાળનું હોય તો પછી ભૂતકાળમાં કન્વર્ટ કરશું, ભવિષ્યમાં કન્વર્ટ કરશું, WH લગાડશું. બધું આજે શીખવાનું છે જોરદારની રીતે. એ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની રીતે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે અલગ અલગ ટાઈપના 200 સેન્ટેન્સ અને સાથે સાથે એ સેન્ટેન્સમાં તમારે કમેન્ટ પણ સેક્શનમાં કમેન્ટ પણ સરસ મજાની રીતે કરવાની છે આન્સરની. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ સરસ મજાની રીતે. તો કે ભાઈ કીધું છે કે હું ખુશ છું. આપણે બધા એનું કહેતા હું ખુશ છું. ફેસ્ટિવલ કમ્પ્લીટ થઈ ગયો ને બધા આપણે એનું કહેતા હું ખુશ છું, હું બહુ મજામાં છું, હું ખુશ છું. તો આપણે એમ કેવું કે આઈ એમ હેપી. જો હું ખુશ છું તો શું છે તો કે આઈ એમ હેપી. હવે આપણે એમ કહ્યું કે હું ખુશ હતો, એવું કેવું હોય કે હું ખુશ હતો તો ભૂતકાળનું વાક્ય થઈ ગયું હું ખુશ હતો. એવું કેવું હોય તો I was happy. શું થાય? I was happy. પછી આપણે એમ કહ્યું કે હું ખુશ હઈશ. હું ખુશ હઈશ. ભવિષ્યની વાત કરવી. હું ખુશ હઈશ એલા ભાઈ. હું ખુશ હઈશ તો I will be. શું થાય? I will be happy. શું થાય? I will be happy. હું ખુશ હઈશ. શું તમે મારા મિત્ર છો? આપણે શું તમે મારા મિત્ર છો તો are you my friend? શું તમે મારા મિત્ર છો? આર યુ માય ફ્રેન્ડ. શું તમે મારા ભાઈ છો તો આર યુ માય બ્રધર. શું તમે મારા પપ્પા છો તો આર યુ માય ફાધર. શું તમે મારા કાકા છો તો આર યુ માય અંકલ. શું તમે મારા મતલબ કાકી છો તો આર યુ માય આન્ટ. એવી રીતના તમે બોલી શકો. આન્ટ. તેણી ડોક્ટર નથી ભાઈ. તેણી શું? ડોક્ટર નથી તો સી ઇઝ નોટ અ ડોક્ટર. તેણી ડોક્ટર નથી. તેણી ડોક્ટર ન હતી તો સી વોઝ નોટ અ ડોક્ટર. તેણી ડોક્ટર નહીં હોય તો સી શું આવશે? સી. જો આપણે એમ કેવું કે તેણી ડોક્ટર, તેણી જો એમ છે તેણી ડોક્ટર નથી તો સી ઇઝ નોટ અ ડોક્ટર. તેણી ડોક્ટર ન હતી તો સી વોઝ નોટ અ ડોક્ટર. હવે એમ કહ્યું તેણી ડોક્ટર નહીં હોય તો શું થશે? તેણી ડોક્ટર નહીં હોય તો સી will not be a doctor. ત્રણ કાળ એક સેન્ટેન્સમાંથી ત્રણ સેન્ટેન્સ બનાવવાના આપણે તો મજા આવે. આ મારું ઘર છે તો ધીસ ઇઝ માય હાઉસ. ધીસ ઇઝ માય હાઉસ અથવા તો ધીસ ઇઝ માય હોમ. આ મારી કાર છે. આપણે આ મારી કાર છે ધીસ ઇઝ માય કાર. ધીસ ઇઝ માય કાર. અથવા તો આપણે એમ કેવું હોય, ધ્યાનથી સાંભળજો સરસ મજાની રીતે, કે આપણે એમ કેવું હોય અહીંયા તો આમ લખ્યું કે આ મારું ઘર છે. આ મારું ઘર છે ધીસ ઇઝ માય હાઉસ. પછી આ મારી કાર છે. આપણે કે આ મારી કાર છે. આ મારી કાર છે તો આપણે કહ્યું ધીસ ઇઝ માય કાર. ધીસ ઇઝ માય કાર. હવે આપણે એમ કહ્યું કે આ મારી કારો છે. આ એક જ કારની વાત છે. આપણે એમ કહ્યું આ મારી કારો છે કેટલી બધી. શું? આ મારી કારો છે. શું? આ મારી કારો છે તો these are my cars. ઘણા આમ કરી નાખે. જો these are my cars આમ કરી નાખે એટલે ખોટું પડે. ધીસ સાથે is જ આવે અને આ આર મૂકવું હોય તો ઈ these આવે. શું આવે? these. એની સાથે આવે આર તો અહીંયા મૂકવું પડશે these are. શું મૂકવું પડશે? these are. શું? These are my cars. સમજ્યા? આને શું વચાય? ધીસ વચાય. શું વચાય? ધીસ. આને શું વચાય? ધીઝ. ધીસ અને ધીઝ. સમજી ગયા? અમે તૈયાર નથી. વી આર નોટ રેડી. અમે તૈયાર નથી ભાઈ. તમે તૈયાર છો? અમે તૈયાર નથી તો વી આર નોટ રેડી. અમે તૈયાર નથી. શું તે શિક્ષક છે તો ઇઝ હી અ ટીચર. શું તે પોલીસમેન છે તો ઇઝ હી અ પોલીસમેન. શું તે ખેડૂત છે તો ઇઝ હી અ ફાર્મર. શું તે શિક્ષક હતો તો વોઝ હી થઈ જશે. શું? વોઝ હી અ ટીચર. શું થઈ? વોઝ હી અ ટીચર.
તેઓ ખુશ છે, તો તેઓ એટલે શું થાય? ધે આર હેપી. તેઓ ખુશ છે, તેઓ ખુશ હતા, તો શું થશે? ધે વર થશે. શું થશે? ધે વર હેપી. તેઓ ખુશ હતા, તેઓ ખુશ હશે, તો ધે વિલ બી હેપી. તેઓ ખુશ હશે. તમે સાચા નથી. આપણે તમે સાચા નથી, તો યુ આર નોટ ટ્રુ. તમે સાચા નથી, યુ આર નોટ ટ્રુ. શું બહાર ઠંડુ છે? આપણે કહીએ શું બહાર ઠંડુ છે, તો ઇઝ ઇટ કોલ્ડ આઉટસાઇડ? બહાર એટલે શું થાય? આઉટસાઇડ. શું બહાર ઠંડુ છે, તો ઇઝ ઇટ કોલ્ડ આઉટસાઇડ? શું બહાર ઠંડુ જગ્યાએ આપણે ગરમ કરીએ, શું બહાર ગરમ છે, તો ઇઝ ઇટ હોટ? શું આવે? ઇઝ ઇટ હોટ આઉટસાઇડ? તે સ્માર્ટ છે. આપણે શું કહેતા સ્માર્ટ છે, તો હી ઇઝ સ્માર્ટ. હવે એમ કહ્યું કે તે સ્માર્ટ હતો, તે શું સ્માર્ટ? તે સ્માર્ટ હતો, તો હી ઇઝ નું આવે, હી વોઝ. શું આવે? હી વોઝ સ્માર્ટ. શું આવે? હી વોઝ સ્માર્ટ. તે સ્માર્ટ હતો. આવી રીતના કરવાનું હોય, આવી રીતના કરવાનું, તો મજા આવે. હે ભાઈ, તો મજા આવે. સાથે સાથે કમેન્ટ કરતા જાજો ભાઈ આન્સરની. આન્સરની એક લખાય મેં બધા વર્તમાન કાળના, ભૂતકાળને બનાવશું, ભવિષ્યને બધું તમારે બનાવવાનું. કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાની ભાઈ જોરદારની રીતે, ભૂકા બોલી જવા જોઈએ. કમેન્ટ ને કમેન્ટ, આન્સર ને ભાઈ કમેન્ટ કરી દેવાનું. શું તેણી ઘરે છે? આપણે પૂછે શું તેણી ઘરે છે, તો ઇઝ શી એટ હોમ? આપણે એમ પૂછે શું તેણી બગીચે છે, તો ઇઝ શી એટ ધ ગાર્ડન? શું તેણી હોસ્પિટલ છે, તો ઇઝ શી એટ હોસ્પિટલ? હવે એમ કહ્યું શું તેણી હોસ્પિટલ માં છે? શું પેલા એમ કહ્યું શું તેણી હોસ્પિટલે છે, તો શું થશે? ઇઝ સી. શું થશે? ઇઝ સી એટ ધ હોસ્પિટલ? હવે એનું સેન્ટેન્સ આપણે શું તેણી હોસ્પિટલ માં છે, શું તેણી હોસ્પિટલમાં, ક્યાં હોસ્પિટલમાં છે? પ્રશ્ન ભાઈ, પ્રશ્ન ફરજિયાત કરવું પડે. તો ઇઝ સી શું કહે? ઇઝ સી ઇન ધ હોસ્પિટલ? શું ઇન ધ હોસ્પિટલ? હોસ્પિટલ આવી રીતના થશે. જો હોસ્પિટલ લે કીધું તો એટ મૂક્યું, હોસ્પિટલ માં આવે એટલે શું મૂકવું પડે? ઇન મૂકવું પડે. હોસ્પિટલ માં છે. અમે પરિવાર નથી, વી આર નોટ ફેમિલી. અમે પરિવાર નથી, અમે પરિવાર ન હતા, તો વી વર નોટ ફેમિલી. અમે પરિવાર નહીં હોય, તો વી વિલ. શું આવશે? વી વિલ નોટ બી ફેમિલી. વિલ નોટ ને વી વોન્ટ બી ફેમિલી. અમે પરિવાર નહીં હોય. તમે હોશિયાર છો, તમે હોશિયાર છો, તો યુ આર ક્લેવર. હોશિયારને શું કહેવાય? હોશિયારને શું કહેવાય? ક્લેવર. શું કહેવાય? ક્લેવર. હોશિયારને ક્લેવર કહેવાય. આ નવું નથી. આપણે આ નવું નથી કઈ, આ જૂનું છે ભાઈ. જૂનામાં જ તમે લઈ આવ્યા. આપણે ગમે એ વસ્તુ, આ નવું નથી, આ જૂનું છે. તમે જૂનામાંથી ઉપાડી આવ્યો, રવિવારીમાંથી ઉપાડી આવ્યો લાગો. આ નવું નથી, તો ધીસ ઇઝ નોટ ન્યૂ. આ નવું નથી ભાઈ, આ નવું નથી, તો ધીસ ઇઝ નોટ ન્યૂ. આ નવું નથી, ધીસ ઇઝ નોટ ન્યૂ. શું તેઓ ખેડૂત છે? શું તેઓ ખેડૂત છે? આપણે શું તેઓ ખેડૂત છે? આર ધે ફાર્મર્સ? ખેડૂત છે. શું તેઓ કીધું ભાઈ, તેઓ ઘણા બધાની વાત છે. શું તેઓ ખેડૂત છે? તો આર ધે ફાર્મર્સ? તેઓ ખેડૂત છે ભાઈ. હા, ખેડૂત છે ભાઈ. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. તે મારો ભાઈ છે, તો હી ઇઝ માય બ્રધર. તે મારી બહેન છે, તો સી ઇઝ માય સિસ્ટર. તે મારા પપ્પા છે, તો હી ઇઝ માય ફાધર. તે મારા મમ્મી છે, તો સી ઇઝ માય મધર. હવે એમ કહું તે મારો ભાઈ હતો, તો હી વોઝ માય બ્રધર. શું થાય? તે મારો ભાઈ હતો, તો ઇઝ ની જગ્યાએ ખાલી શું છે? વોઝ. હી વોઝ માય બ્રધર. તે મારો ભાઈ હશે, તો હી વિલ બી. શું છે? હી વિલ બી માય બ્રધર. શું તેણી ખુશ છે? ઇઝ સી હેપી? શું તેણી ખુશ છે? ઇઝ સી હેપી? તે વ્યસ્ત છે ભાઈ. તે વ્યસ્ત છે, અથવા તો તે વ્યસ્ત નથી. આપણે એમ કહ્યું તે વ્યસ્ત છે, તો હી ઇઝ બિઝી. તે વ્યસ્ત છે, તો હી ઇઝ બિઝી. તે વ્યસ્ત નથી, તો હી ઇઝ નોટ બિઝી. તે વ્યસ્ત નથી, બીજી નથી ભાઈ, ફ્રી છે એકદમ. અમે મજબૂત છીએ. અમે મજબૂત છીએ. મજબૂત, સ્ટ્રોંગ. મજબૂતને શું કહેવાય? સ્ટ્રોંગ. અમે સ્ટ્રોંગ છીએ, અમે મજબૂત છીએ, તો વી આર સ્ટ્રોંગ. અમે મજબૂત છીએ. શું આ રસપ્રદ છે? રસપ્રદ મતલબ ઇન્ટરેસ્ટિંગ. શું કહેવાય? ઇન્ટરેસ્ટિંગ.
રસપ્રદ એટલે મજા આવે એવું, આપણને ગમે એવું, ઇન્ટરેસ્ટ, આપણે જેમાં ઇન્ટરેસ્ટ હોય ઈ એટલે રસપ્રદ કહેવાય. શું આ રસપ્રદ છે? તો ઇઝ ધીસ ઇન્ટરેસ્ટિંગ? શું આ રસપ્રદ છે? હા ભાઈ રસપ્રદ છે. તેઓ સુરક્ષિત નથી, આપણે કે તેઓ સુરક્ષિત નથી, તો ધે આર નોટ સેફ. સુરક્ષિત મતલબ શું થાય? સેફ. તેઓ સુરક્ષિત નથી તો ધે આર નોટ સેફ, તેઓ સુરક્ષિત નથી. આ મોંઘું છે, મોંઘોને ઇંગ્લિશમાં કે એક્સપેન્સિવ. શું કહેવાય? એક્સપેન્સિવ. આ મોંઘું છે તો ધીસ ઇઝ એક્સપેન્સિવ. આ બહુ મોંઘું છે, આપણે આ બહુ મોંઘું છે, આ બહુ મોંઘું છે. આપણે કઈક વસ્તુ લેવા ગયા હોય, કપડા બપડા ગમે લેવા ગયા, આ બહુ મોંઘા છે, કઈક ઓછા કરો, બહુ મોંઘા છે, બહુ મોંઘું, તો ધીસ ઇઝ ધીસ ઇઝ વેરી, બહુ એટલે વેરી એક્સપેન્સિવ. ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ. આ બહુ મોંઘું છે, આ બહુ મોંઘું હતું, આ બહુ મોંઘું હતું, તો ધીસ વોઝ વેરી એક્સપેન્સિવ. આ બહુ મોંઘું હતું, આપણે એવી રીતને બોલું. શું તે મીઠાઈ છે? બહુ મીઠાઈ બહુ ભાવે મને. શું તે મીઠાઈ છે? તો ઇઝ ઇટ સ્વીટ? શું તે મીઠાઈ છે? ઇઝ ઇટ સ્વીટ? મીઠાઈ જે મીઠાઈ હોય ને એને શું કહેવાય? સ્વીટ કહેવાય. કાજુ કતરી ને ગુલાબ જાંબુ ને બધું એને મીઠાઈ કહેવાય. શું કહેવાય? ને સ્વીટ કહેવાય. હું ખુશ નથી, આઈ એમ નોટ હેપી. હું ખુશ નથી તો આઈ એમ નોટ હેપી. હું ખુશ ન હતો તો આઈ વોઝ નોટ હેપી. સાથે સાથે કમેન્ટ કરો, હવે સાથે સાથે કમેન્ટ કરો તો જ મજા આવે. અને હા, વિડીયોને લાઈક નથી કરી તો લાઈક પણ કરી આપજો. તમે મારા મતલબ પાડોશી છો, પાડોશી ધર્મ. તમે મારા બાજુ, આપણા ઘરની બાજુમાં બીજું ઘર હોય. જો આ ઘર છે સરસ મજાનું, આપણું ઘર અને આપણા ઘરની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં અથવા તો સામે, આપણા ઘરની બાજુમાં અથવા તો સામે કોઈ બીજાનું મતલબ ઘર હોય, તો એ આપણા પાડોશી છે. શું કહેવાય? પડોશી. આપણે પડોશી. તો તમે મારા પડોશી છો, યુ આર માય નેબર. શું કહેવાય? નેબર. ને એટલે શું થાય? પડોશી. શું? પડોશી. પછી છોટું નો પાડોશી અથવા તો પડોશી છૂટું કરી ન નાખતા. પછી ડો એવું ન કરી નાખતા. એવું ન કરી નાખતા. યુ આર માય નેબર એટલે શું થાય? પડોશી. ભાઈ તમે મારા પડોશી છો. શું તેણી રાધિકા છે? તો ઇઝ સી રાધિકા? આપણે ઇઝ સી રાધિકા? શું તેણી રાધિકા છે? પછી ગમે તમે લખીશું શું તેણી રાધિકા છે, તો ઇઝ સી રાધિકા. શું તે જયેશ છે? તો ઇઝ હી જયેશ. ગમે તેમ લખી શકો, ગમે. તેઓ ક્લાસમાં નથી તો ધે આર નોટ ઇન ધ ક્લાસ. તેઓ ક્લાસમાં નથી. અમે ક્લાસમાં નથી તો વી આર નોટ ઇન ધ ક્લાસ. અમે ક્લાસમાં ન હતા તો ધે વર. તેઓ ક્લાસમાં ન હતા તો ધે વર નોટ ઇન ધ ક્લાસ. અમે ક્લાસમાં ન હતા તો વી વર નોટ ઇન ધ ક્લાસ. આ સરળ છે. સરળ એટલે ઈઝી. ધીસ ઇઝ ઈઝી. સરળ છે ભાઈ. પેલું સરળ છે, ધેટ ઇઝ ઈઝી. શું અમે વિદ્યાર્થીઓ છીએ? અમે એટલે શું થાય? વી સાથે શું આવે? આરવી. સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ છો તો આરવી સ્ટુડન્ટ્સ. તેણી સુંદર નથી તો સી ઇઝ નોટ બ્યુટીફુલ. તેણી સુંદર છે તો સી ઇઝ બ્યુટીફુલ. તેણી સુંદર નથી તો સી ઇઝ નોટ બ્યુટીફુલ. તેણી સુંદર ન હતી તો સી વોઝ નોટ બ્યુટીફુલ. તેણી સુંદર હતી તો સી વોઝ બ્યુટીફુલ. સરસ મજા. તમે સારા માણસ છો. આપણે તમે સારા માણસ છો ભાઈ. તમે સારા માણસ છો તો યુ આર ગુડ પર્સન. તમે સારા માણસ છો. સરસ મજા. સારા માણસ છો તમે. શું તેઓ આળસી છે? આળસીને શું કહેવાય? લેઝી. શું કહેવાય? આળસી હોય ને શું કહેવાય? લેઝી. શું તેઓ આળસી છે? તો આર ધે લેઝી. શું હું આળસી છું? શું હું આળસી છું? આપણે શું હું આળસી છું? તો હું એટલે શું થાય? આઈ સાથે શું એમ, તો એમ આઈ લેઝી. શું તે આળસી છે? શું તે આળસી છે? તો ઇઝ હી લેઝી. શું તેણી આળસી છે? તો ઇઝ સી લેઝી. આવી રીતના તમે બધા સેન્ટેન્સ બનાવી શકો. તે ગંભીર નથી. ગંભીર એટલે શું? સિરિયસ. તે ગંભીર નથી તો હી ઇઝ નોટ સિરિયસ. તે ગંભીર નથી, હી ઇઝ નોટ સિરિયસ. અમે ખુશખુશાલ છીએ.
ખુશખુશાલ મતલબ શું થાય? ચીરફુલ થાય. શું? ચીરફુલ. તો અમે ખુશખુશાલ છીએ તો વી આર ચીરફુલ. અમે ખુશખુશાલ છીએ, મજામાં છીએ, આનંદમાં છીએ. શું તમે સમજદાર છો? સમજદારનું ઇંગ્લિશ શું? ક્લેવર. હોશિયારને અથવા તો સમજદાર ક્લેવર કહેવાય. શું કહેવાય? તો આર યુ ક્લેવર. શું તમે સમજદાર છો? તો આર યુ ક્લેવર. તેણી નાની નથી. આપણે શું? તેણી નાની નથી ભાઈ, મોટી થઈ ગઈ. તેણી નાની નથી. હવે ભાઈ હરખું કામ કર, નાની નથી કઈ તું નો કહેતા, ખારા નો થતા, ગુસ્સો નો કરતા. તેણી નાની નથી ભાઈ, તું કઈ નાની નથી. તો સી ઇઝ નોટ સ્મોલ. નાની, નાનું એટલે શું થાય? સ્મોલ. તેણી નાની નથી. તે શિક્ષક છે, તો હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે તો હી ઇઝ અ ટીચર. તેણી શિક્ષક છે તો સી ઇઝ અ ટીચર. સી ઇઝ અ ટીચર. તે શિક્ષક હતો, એવું કેવું હોય? તે શિક્ષક હતો તો હી વોઝ અ ટીચર. તે શિક્ષક હશે, તે શિક્ષક હશે તો તે શિક્ષક બનશે તો હી વિલ બી અ ટીચર. શું આ નવું છે? ઇઝ ધીસ ન્યુ? શું આ નવું છે? ઇઝ ધીસ ન્યુ? શું આ નવું હતું? તો વોઝ ધીસ ન્યુ? અમે વિદ્યાર્થીઓ નથી. અમે વિદ્યાર્થીઓ નથી તો વી આર. અમે એટલે શું થાય? વી. પણ ના પડી તો વી આર નોટ સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ નથી. અમે વિદ્યાર્થીઓ ન હતા તો વી વર નોટ સ્ટુડન્ટ. અમે વિદ્યાર્થીઓ નહીં હોય તો વી વિલ નોટ બી સ્ટુડન્ટ્સ અથવા તો વી વોન્ટ બી સ્ટુડન્ટ્સ. શું તમે મારા પડોશી છો? નેબર. નેબર એટલે શું? પડોશી. શું તમે મારા પડોશી છો? તો આર યુ માય નેબર. શું તમે મારા પડોશી છો? હા ભાઈ, અમે તમારા પડોશી. હું થાકેલો છું. હું થાકેલો છું. થાકેલા ઇંગ્લિશમાં શું કહે? ટાયર્ડ. શું કહેવાય? ટાયર્ડ. હું એકદમ થાકી ગયો હો ભાઈ, એકદમ બહુ બધું કામ કરી લીધું, હું થાકી ગયો તો આઈ એમ ટાયર્ડ. હું બહુ થાકેલો તો આઈ એમ વેરી ટાયર્ડ. શું તમે ખુશ છો? આર યુ હેપી. શું તમે ખુશ હતા? શું તમે ખુશ હતા તો વર યુ હેપી. તે મારો ભાઈ નથી તો હી ઇઝ નોટ માય બ્રધર. તે મારો ભાઈ ન હતો તો હી વોઝ નોટ માય બ્રધર. તે મારો ભાઈ નહીં હોય તો હી વિલ નોટ બી માય બ્રધર અથવા તો હી વોન્ટ બી માય બ્રધર. આવી રીતના સેન્ટેન્સ બને. આ સરળ નથી. ધીસ ઇઝ નોટ ઇઝી. આ સરળ નથી. ધીસ ઇઝ નોટ ઇઝી. આ સરળ ન હતું તો ધીસ વોઝ નોટ ઇઝી. અમે સારા મિત્રો છીએ. અમે સારા મિત્રો છીએ. અમે સારા ફેમિલી મેમ્બર છીએ. અમે સારા માણસો છીએ. અમે સારા પડોશી છીએ. અમે સારા ફ્રેન્ડ્સ છીએ. આવી રીતના તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો ભાઈ. તો અમે સારા મિત્રો છીએ તો વી આર ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો છીએ તો વી આર ગુડ ફ્રેન્ડ્સ. શું આ તમારી બેગ છે? ઇઝ ધીસ યોર બેગ. શું આ તમારી બેગ છે? તો ઇઝ ધીસ યોર બેગ. આ સુંદર છે તો ધીસ ઇઝ બ્યુટીફુલ. આ બહુ સુંદર છે તો ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ. આ સુંદર હતું તો ધીસ વોઝ બ્યુટીફુલ. હું બગીચામાં છું. હું બગીચામાં છું. આઈ એમ ઇન ધ ગાર્ડન. હું કિચનમાં છું તો આઈ એમ ઇન ધ કિચન. હું હોસ્પિટલમાં છું તો આઈ એમ ઇન ધ હોસ્પિટલ. ગાર્ડન, સ્કૂલ, ગમે જગ્યાએ તમે બોલી શકો. શું તમે બજારમાં છો? આર યુ ઇન ધ માર્કેટ. શું તમે બજારમાં છો? તો આર યુ ઇન ધ માર્કેટ. તે હોસ્પિટલમાં નથી તો હી ઇઝ નોટ ઇન ધ હોસ્પિટલ. તે હોસ્પિટલમાં નથી ભાઈ તો હી ઇઝ નોટ ઇન ધ હોસ્પિટલ. હવે એમ કહ્યું તે હોસ્પિટલમાં છે. હા પણ છે એમ તો નોટ કાઢી નાખવાનું. હી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તે હોસ્પિટલમાં છે ભાઈ, છે. આ તારી પુસ્તક છે. આપણે કહે આ તારી પુસ્તક છે. આપણે કહે આ તારી પુસ્તક છે. ધીસ ઇઝ યોર. તારી એટલે શું થાય? તમારી અથવા તો આ તમારી પુસ્તક છે. તમારી અથવા તો તારે તો ધીસ ઇઝ યોર બુક. આ તારી પેન છે તો ધીસ ઇઝ યોર પેન. શું તેઓ રેસ્ટોરન્ટમાં છે? જમવા માટે. શું તેઓ રેસ્ટોરન્ટમાં છે? તો આર ધે ઇન ધ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ એમ બચાય. અમે ઓફિસમાં નથી. અમે ઓફિસમાં નથી. અમે તો બહાર છીએ. અમે ઓફિસમાં નથી તો વી આર નોટ ઇન ધ ઓફિસ. અમે ઓફિસમાં નથી. તમે મારા ક્લાસમાં છો તો યુ આર ઇન માય ક્લાસ. તમે મારા ક્લાસમાં છો. મારી સાથે રહેવાવાળા મારા ક્લાસમાં છો. શું આ તમારી ખુરશી છે? ખુરશી, ચેર. ઇઝ ધીસ યોર ચેર. શું આ તમારો ફોન છે? તો ઇઝ ધીસ યોર ફોન. શું આ તમારું બેગ છે? તો ઇઝ ધીસ યોર બેગ. શું આ તમારી ચાવી છે? ઇઝ ધીસ યોર કી. શું આ તમારી ઘડિયાળ છે? ઇઝ ધીસ યોર વોચ. ગમે તમે બોલી શકો. ને હા, ઈ પેલા આગળ વધી ઈ પેલા હજી સુધી તમે અમારા કોર્ચિસ પરચેસ નથી કર્યા તો કરી લો.
જોરદાર. જો લાઈવ જો તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય ને, લાઈવ સ્પોકન ઇંગ્લિશ, તો વન ઓફ ધ બેસ્ટ આપણો આ કોર્સ છે, લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. આ કોર્સમાં તમને મળશે શું કે લાઈવ લેક્ચર તમને મળશે. ક્યારે? તો એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે. ક્યારે? એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે રાતે 9 વાગે. બાકી આખો કોર્સ તમને વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ PDF ફોર્મમાં મટીરિયલ પણ મળી જશે. લાઈવ ટેસ્ટ પણ અટેન્ડ કરી શકશો, પ્રેક્ટિસ પણ તમે ત્યાં કરી શકશો, અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની PDF પણ તમને ત્યાં મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સ છે. અને એના જેવો આ બીજો કોર્સ છે, આ પણ લાઈવ કોર્સ છે. પણ આમાં લાઈવ ક્યારે આવશે? તો કે દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. એ આના જેવો છે. બાકી બધું સેમ જ છે, ખાલી દર મહિનાની 2જી તારીખે એમાં લાઈવ લેક્ચર આવશે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને આપણો 3rd કોર્સ છે, બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, રેકોર્ડેડ કોર્સ છે. એમાં લાઈવ લેક્ચર નહીં આવે, ખાલી આખો કોર્સ તમને વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. 749 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું કોણ સાકાર કરશે? તો કે આ કોર્સિસ સાકાર કરશે. તો અત્યારે જ મતલબ આ કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો ભાઈ, સરસ મજાની રીતે. તેણી બગીચામાં નથી તો સી ઇઝ નોટ ઇન ધ પાર્ક અથવા તો ગાર્ડન, બે તમે બોલી શકો. તેઓ દરિયા કિનાર છે તો ધે આર એટ ધ બીચ. દરિયા કિનારાને શું કહેવાય? બીચ. આ બીચ. હવે એક બીચ હજી હે, બીચ, BITCH. આ બીચ ને શું કહેવાય? બીચ એટલે કૂતરી થાય. આ બીચ એટલે કૂતરી થાય, એક ધ્યાન રાખવું. શું હું બસમાં છું? હું બસમાં છું તો હું કીધું એટલે શું આવશે? આઈ સાથે શું આવે? એમ. તો એમ આઈ ઓન ધ બસ. આ તમારો ફોન નથી તો ધીસ ઇઝ નોટ યોર ફોન. આ તમારો ફોન નથી તો ધીસ ઇઝ નોટ યોર ફોન. મારા મમ્મી કિચનમાં છે. ક્યાં? તો માય મધર ઇઝ ઇન ધ કિચન. મારા મમ્મી કિચનમાં છે. શું તે સ્કૂલમાં છે? શું તે સ્કૂલમાં છે? શું તેણી સ્કૂલમાં છે? શું રાધિકા સ્કૂલમાં છે? ગમે એવા તમે ગમે એટલા સેન્ટેન્સ તમે બનાવી શકો. શું તે સ્કૂલમાં છે? તો ઇઝ હી ઇન ધ સ્કૂલ. શું રાધિકા સ્કૂલમાં છે? તો ઇઝ રાધિકા ઇન ધ સ્કૂલ. શું જયેશ સ્કૂલમાં છે? તો ઇઝ જયેશ ઇન ધ સ્કૂલ. સ્કૂલની જગ્યાએ પછી ગાર્ડન કરી લો, રેલવે સ્ટેશન લઈ લો, બસ સ્ટોપ લઈ લો, હોસ્પિટલ ગમે તમે લઈ શકો. તેઓ દુકાનમાં નથી તો ધે આર નોટ ઇન ધ શોપ. તેઓ દુકાનમાં નથી. હું લાઇબ્રેરીમાં છું. ક્યાં છું? હું લાઇબ્રેરીમાં. કોઈનો ફોન આવ્યો તો ક્યાં હો ભાઈ? હું લાઇબ્રેરીમાં છું. તો આઈ એમ ઇન ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીમાં છું. શું તેઓ ટ્રેનમાં છે? આર ધે ઓન ધ ટ્રેન. આર ધે ઓન ધ ટ્રેન. ક્યાં? ઓન ધ ટ્રેન. આ તમારું બેગ નથી તો ધીસ ઇઝ નોટ યોર બેગ. ક્યારેક મતલબ વાહન એવા આવે, ક્યારેક ઓન લગાડો છો, ક્યારેક ઇન લગાડો તમે. તો ભાઈ જી વાહન તમે મતલબ એમાં વાહન હોય ને જેમાં તમે આમ બેસીને ચાલી શકો ને, બેસીને પછી આમ ચાલી શકો ને, જેમ કે બસ છે, ટ્રેન છે, પ્લેન, એમાં તમે ચાલી શકો તો એના માટે ઓન વાપરવાનું. અને જેમાં તમે બેસીને ચાલી નથી શકતા ને, બેસીને આમ હલનચલન ન કરી શકો, જેમ કે કાર છે તો ભાઈ એમાં નથી હલનચલન કરી શકતા તો એના માટે ઇન વાપરવાનું. આટલું તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું. આ તમારું બેગ નથી તો ધીસ ઇઝ નોટ યોર બેગ. આ તમારું બેગ નથી ભાઈ. તેણી બજારમાં છે તો સી ઇઝ ઇન ધ માર્કેટ. બજાર, બજારને શું કહેવાય? માર્કેટ. શું તમે કારમાં છો? જો આવ્યું ને, જો અહીંયા ઓન આવ્યું, કારમાં કીધું, એમાં કારમાં બેસીને હલનચલન તો ન કરી શકે, પણ ટ્રેનમાં હલનચલન કરી શકે, બેસી શકે, હલનચલન કરી શકે, એટલા માટે ઓન આવ્યું. અને અહીંયા જો અહીંયા કારમાં, શું તમે કારમાં છો તો અહીંયા ઓન ન આવ્યું, ઇન આવ્યું. શું આવ્યું? ઇન આવ્યું. તો આર યુ ઇન ધ કાર? સમજણ આવી? હવે ખબર પડી. અમે ઘરમાં નથી તો વી આર નોટ એટ હોમ. અમે ઘરમાં નથી. શું આ મારો કપ છે? કપ, કપ ચા પીવાનો. બીજો કપ જેવો છે મગ, એને મગ કહેવાય. મગ ઓલો ખાવાના મગ નહીં, કપ જેવો જ પણ અલગ ટાઈપનો હોય એને મગ કહેવાય. શું કહેવાય? આ મારો કપ છે તો ધીસ ઇઝ માય કપ. તે હોલમાં છે. હોલમાં હોય ને આપણે મોટો બધો હોલ હોય ને એ, તે હોલમાં છે તો હી ઇઝ નોટ નથી પણ ના પડી છે. હી ઇઝ નોટ ઇન ધ હોલ. તે હોલમાં નથી ભાઈ, બહાર રખડે ક્યાંય. તમે બસ સ્ટોપ પર છે. તમે બસ સ્ટોપ પર છે એમ તો યુ આર એટ ધ બસ સ્ટોપ. તમે બસ સ્ટોપ પર છો. શું હું સ્કૂલમાં છું તો એમ આઈ ઇન ધ સ્કૂલ. એમ આઈ ઇન ધ સ્કૂલ. તેણી ક્લાસમાં નથી.
તેણી ક્લાસમાં તો સી ઇઝ નોટ ઇન ધ ક્લાસ. તેણી ક્લાસમાં નથી. આ મારું કમ્પ્યુટર છે તો ધીસ ઇઝ માય કમ્પ્યુટર. પેલું મારું કમ્પ્યુટર છે ધેટ ઇઝ માય કમ્પ્યુટર. પેલું મારું કમ્પ્યુટર હતું તો ધેટ વોઝ માય કમ્પ્યુટર. પેલું મારું લેપટોપ હતું તો ધેટ વોઝ માય લેપટોપ. તમે બોલી શકો. શું તેઓ હોટલમાં છે તો આર ધે ઇન ધ હોટેલ. શું તેઓ હોટેલમાં છે તો આર ધે ઇન ધ હોટેલ. અને હા, હજી સુધી તમે આ ચેમ્પિયન પીડીએફ કિટ છે, ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. આ પીડીએફ કિટમાં તમને આ જે પેલું છે એમાં 3000 જેટલા સ્પેલિંગ આપેલા, સ્પેલિંગ ઉચ્ચારણ અને અર્થ સાથે આપેલા છે. પ્લસ આપણી આ ડેઈલી બોલાતા અત્યારે જે આપણે મતલબ લેક્ચર છે એ એવી જ રીતના આમાં 7000 સેન્ટેન્સ આપેલા. કેટલા? 7000 ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ ટોપિક વાઇઝ એમાં આપેલા છે. તો હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. પ્લસ આપણી 60 ડે પ્રેક્ટિસ બુક છે, હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. વન ઓફ ધ બેસ્ટ મતલબ આ પીડીએફ છે પ્રેક્ટિસ માટેનું મટીરિયલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પરચેસ કરી લીધું તો તમે બાકી નો રહી જતા. આ નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો, આ પીડીએફ નો ઓર્ડર આપી દો, અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર મોકલી આપજો એટલે તમને બધી પીડીએફ વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે સરસ મજાની રીતે. નેક્સ્ટ આગળ વધીએ. અમે હોસ્પિટલમાં નથી તો વી આર નોટ ઇન ધ હોસ્પિટલ. અમે હોસ્પિટલમાં નથી. હું સ્ટેજ પર છું તો આઈ એમ ઓન ધ સ્ટેજ. હું સ્ટેજ પર છું, કંઈક કરી લઈશ એમ ન કહેતા. શું તે તારી બાઇક છે તો ઇઝ ઇટ યોર બાઇક. શું તે તારી બાઇક છે. તમે ઓફિસમાં નથી તો યુ આર નોટ ઇન ધ ઓફિસ. તમે ઓફિસમાં નથી. શું પેલી મારી પેન છે તો ઇઝ ધેટ. પેલી કીધું હે. શું પેલી મારી પેન છે તો ઇઝ ધેટ માય પેન. શું આ મારી પેન છે તો ઇઝ ધીસ. તો શું ઇઝ ધીસ માય પેન. એવી રીતના થશે. આ મારી બેગ નથી તો ધીસ ઇઝ નોટ માય બેગ. પેલી મારી બેગ નથી તો ધેટ ઇઝ નોટ માય બેગ. તે મોલમાં છે તો હી ઇઝ ઇન ધ મોલ. તે મોલમાં છે. શું તમે કેફેમાં છો તો આર યુ ઇન ધ કેફે. અમે સ્કૂલમાં નથી. અમે સ્કૂલમાં નથી તો વી આર નોટ ઇન ધ સ્કૂલ. આ બુકો છે તો ધીઝ આર બુક્સ. આપણે આ બુકો છે તો ધીઝ આર બુક્સ. અને હજી સુધી તમે અમારી આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું વિજય નાત્યા ઇંગ્લિશ ગુરુને તો ફોલો કરી આપજો. સરસ મજાની રીતે ઇંગ્લિશને લગતી સરસ મજાની રીલ્સ આમાં શેર કરવામાં આવે છે. શોર્ટ ટાઈમમાં ઇંગ્લિશ કેમ શીખવું એ સરસ મજાની રીલો મતલબ શેર કરવામાં આવે છે. તો ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને આપણી આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. વિજય નાત્યા ગુરુ ઓફ ગુજુ. અને ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ છે, નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી દો. સરસ મજાની રીતે એક સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા તો તમે પણ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. 200 સેન્ટેન્સ જોરદારની રીતે અલગ અલગ ટાઈપના આપણે સેન્ટેન્સ જોયા વિદ્યાર્થી મિત્રો. સાથે કમેન્ટમાં જોરદારની રીતે 3 કાળમાં સરસ મજાની રીતે તમે કમેન્ટ કરી આપજો વિદ્યાર્થી મિત્રો. જોરદારનો આપણો જો લેક્ચર રહ્યો છે. લાઈક ન કરી હોય તો લાઈક કરી આપજો સરસ મજાની રીતે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.